કેટલી વાર તમને કીધું છે કે બહાર જતા ને ક્યાં કારો નહીં કરવાનો. એની આંખની પાપણ જો એકદમ સીધી થઈ ગઈ, બહુ ભારે નજર છે, પેલા નજર ઉતાર નાખીની. ક્યારની એક કે આવે છે, નક્કી મને કોઈ યાદ કરતો હશે. કેટલી વાર તમને કીધું છે આ કાળા કપડા પહેરીને સારા પ્રસંગમાં ન જવાય, તોય તમે માનતા જ નથી. ઈ ચંપલ ઊંધું છે, સીધું કર, અમારે બે માણસ ઝઘડા થશે. સીધું કર નાખ, સીધું કર નાખ. મારા ઉપર કોઈ દિવસ હાથ ન ઉપાડાય. છોકરાઓ ભગવાનનો ભોગ કહેવાય. ના ના, આજે વાળ કપાવા ના જતા. શનિવાર કોઈ દિવસ વાળ કપાવાય, કોઈ દિવસ કોઈનું વાત જ નહીં માનતા તમે. બોલો લો, આ હાવેણી કોઈ દી ઊભી ન રખાય, આમાં બરકત ન રહે, અને આડી રાખવી પડે. સમજતા જ નથી ઘરમાં કોઈ. ન બોલવામાં 9 ગુણ છે. આપણે કોઈને બોલી તો કોઈને જ નહીં ગમતું. આ જે તે દવા ના લો, રિપોર્ટ કરાયો, આ બધો રોગ વારસામાં આવે. બહુ ગળ્યું ન ખવાય, ગળ્યું એટલું ગળ્યું થોડુંક છે ને કડવાશ આપણા શરીરમાં નાખવી જોઈએ, ભાઈ ડાયાબિટીસ જેવા રોગ ગરી જાય. તો આ હતી દરેક ગુજરાતીના ઘરમાં બોલાતી કહેવતો. તમારા ઘરમાં કઈ કહેવત બોલાય છે તે મને નીચે કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર. જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જય 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 જય.